આજે કડુ ગામમાં સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ ખાતરનું વ્યવસ્થાપન એટલે કે ફોસ્ફરસયુક્ત ખાતરો તેમજ નાઇટ્રોજનિક ખાતરોનો કાર્યક્ષમ ઉપયોગ થાય તેના માટે એક ખેડૂત શિબિરનું આયોજન કર્યું, જેમાં ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તેમજ ડીએપીની જગ્યાએ કેવા ફોસ્ફરસયુક્ત ખાતરો વાપરી શકાય તેના વિશે તેમજ પીએમ કિસાન તેમજ કૃષિ પ્રગતિ એપ વિશે માહિતી આપી, તેમજ પ્રાકૃતિક ખેતીની વધારે માહિતી ભીખાભાઈ શ્રીએ આપી. મારું નામ રાઠોડ ભીખાભાઈ, ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ સુરેન્દ્રનગર અને આત્મા પ્રોજેક્ટ દ્વારા આજે કડુ ગામ ખાતે જે ખેડૂત ભાઈઓની મિટિંગ રાખી છે. સમતોલ ખાતરનો વપરાશ એટલે કે રાસાયણિક ખાતરનો યોગ્ય વપરાશ કરવો, એના વિકલ્પ તરીકે પ્રાકૃતિક ખેતીના જે 5 સિદ્ધાંતો છે, જીવામૃત, બીજામૃત, ઘનજીવામૃત, આચ્છાદન અને વાપસા, એમાં આજે ખાતરની મહામારી છે તો એના વિકલ્પ તરીકે ઘનજીવામૃત ખાતર કેવી રીતે બને, સાણિયું ખાતર કેવી રીતે બને, સાણિયું ખાતર જે ખેતીના પાકોમાં કેવી રીતે અસર કરે છે, કેવી રીતે ફાયદો આપે છે, એમાં કેટલા સૂક્ષ્મજીવો છે. જેમ કે સાણિયા ખાતરમાં 10,000 સૂક્ષ્મજીવોની સંખ્યા છે, જ્યારે ઘનજીવામૃત ખાતર જે બનાવીએ એમાં 1 અબજ સૂક્ષ્મજીવાણુ છે, જે આપણને ખેતી પાકોમાં વધારેમાં વધારે ફાયદાકારક છે. અને ઘનજીવામૃત બનાવવામાં નહિવત ખર્ચ થાય છે અને ઘનજીવામૃત એક ડીએપીના પાયાના ખાતર તરીકે કામ કરે છે, જેથી આપણે ઘનજીવામૃત ખાતર બનાવીને આપણી ખેતીમાં ઘનજીવામૃતનો ઉપયોગ કરવો જોઈએ, જેથી કરીને આપણા નાણાંનો વ્યય ના થાય ને ઓછા ખર્ચે આપણને સારું એવું ઉત્પાદન મળે. મા મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.